આ બંને સાઈડથી સિગ્નલ ચાલુ છે, ટ્રેન ગમે ત્યારે આવી શકે, તે છતાં જીવના જોખમે આ લોકો ટ્રાવેલ કરે છે. કેમ ફાટક ક્રોસ કરીને આવવું પડે? રેલવેની કોઈ સિસ્ટમ નથી કોઈ ક્રોસિંગ રાખ્યું, તો હવે કરવું શું? કે ફાટક ક્રોસિંગ કરીને આવવું પડે, ત્યાંથી પ્લેટફોર્મ પરથી આવવું પડે. હવે આવવાનો છે વરસાદ અને આ વિડીયો સમર્પિત છે મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબ. અહીંયા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. આપણે આ તો જરાક થયા કરે, વરસાદના લીધે કંઈ ટેન્શન નહીં લેવાનું, દેશના સાથે રહેવાનું, દેશના વિકાસમાં સહયોગ આપવાનો. તો તમને ખબર દેશની હાલત કેવી છે. આજે મોદીએ કંઈ પણ પાસ કરે તો અહીંયા આવતા આવતા કેટલો ટાઈમ લાગે ને કેવી રીતે બને. મોદી સાહેબ આખા વર્લ્ડનું સર્વશ્રેષ્ઠ કામગીરી કરે છે. આ પણ એમ કે દેશ બધો વ્યવસ્થિત છે, થોડી ઘણી તકલીફ રહ્યા, થોડી ઘણી તકલીફ વ્યવસ્થિત નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ જ છે. સાહેબ એમ કે પાણી ભરાઈ જાય તો કપડાં ઊંચા કરીને એ સાહેબ અંધભક્ત હશે એટલે એને એવું થાય. બાકી ઉનાળામાં આવી રીતે પાણીનો બગાડ થવો નહીં જોઈએ. લોકો પાણી માટે તરસે છે અને આ પાણી કેટલો બગાડ થયો છે તમે જોઈ શકો છો. ગંડાળામાં ચોમાસામાં પાણી ભરાતું હોય, આ તો ઉનાળામાં ભરાણું. નવું લાગે છે, નવું લોકો. પણ આ તો મારા ફાધર કહેતા તેમ ઢોળશાહી છે, લોકશાહી નથી, ઢોળશાહી. આ કંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે તે ટેબલ પર બેસીને વાસ્તવિકતાની વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે. કે કમિશનર સાહેબે આનો અભ્યાસ કરી, એક્સપર્ટોનો ઓપિનિયન લઈ અને એનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, તો તે પ્રજાના હિતની વાત છે. અને 114 કરોડ જે પાણીમાં ગયા તેનું શું કરી શકાય? તેની સામે આ જે તે વખતના એન્જિનિયરો હોય કે તે લોકોની પાસે એનો ખુલાસા માગો કે તમે બાંધકામ કરીને પ્રજાને 114 કરોડ રૂપિયા તમે વાપર્યા, તે તમે વ્યય માટે ગયા. આ તો જે પહેલાં પ્રકાશ ટોકીઝ હતી, આ બીજી પ્રકાશ ટોકીઝ. નમસ્કાર અને આભાર. નવસારી રેલવે સ્ટેશન પાસે આપણે ઊભા છે અને આ એ જ જગ્યા છે જે વર્ષ પહેલાં આપણે બતાવેલી. ફાટક બંધ કરી દેવામાં આવેલો છે અને એટલે લોકો કેવી રીતના જાય છે તે બતાવી દઈ. આ ફાટક સંપૂર્ણપણે બંધ કરેલો છે, તે છતાં લોકો જીવના જોખમે આવી રીતના ટ્રાવેલ કરે છે. બરાબર છે. આ બંને સાઈડથી સિગ્નલ ચાલુ છે, ટ્રેન ગમે ત્યારે આવી શકે, તે છતાં જીવના જોખમે આ લોકો ટ્રાવેલ કરે છે. બરાબર છે. અને કેમ કરે છે તેનું કારણ બધાને ખબર છે, પણ તે છતાં આપણે સાંભળીએ. આપ ક્यों ऐसे चल के आना पड़ता है? वो तो ये बंद है ना, इसलिए फाटक फाटक बंद है. कितने टाइम से ऐसे चल के आते हो? ये तो अभी तो बहुत दिन हो गया. आपको प्रॉब्लम है, दिक्कत होती है? होती है. दूसरा ऑप्शन क्या है उधर जाने के लिए? दूसरा तो कोई नहीं है, नीचे से जा सकते हैं. એટલે આ સવાલ છે ને ભાઈ, 1 મિનિટ અહીંયા આવો. કેમ ફાટક ક્રોસ કરીને આવવું પડે? રેલવેની કોઈ સિસ્ટમ નથી કોઈ ક્રોસિંગ રાખ્યું, તો હવે કરવું શું? કે ફાટક ક્રોસિંગ કરીને આવવું પડે, ત્યાંથી પ્લેટફોર્મ પરથી આવવું પડે. ચાલો અત્યારે ફાટક ક્રોસ કરીને આવો તમે. ચાલો સમય જાય. વરસાદમાં શું કરશું? વરસાદમાં એ જ વસ્તુ થાય ને, નીચેથી જવાય નહીં, નીચેથી ગંડાળામાં પાણી ભરાઈ જાય. હવે ગાડી હોય ઉપર પણ બ્રિજ પર બી ભરાઈ જાય છે. બ્રિજ પર બી ભરાઈ જાય, પણ હવે કરવું શું? સિસ્ટમ એવી તો પછી હવે કંઈ થાય ને. એટલે આ બાબત આ બે જણે અત્યારે કીધી, પણ લગભગ 1 વર્ષ પહેલાં ઘણા બધા લોકોએ આ બધી વાત કીધેલી છે કે ભાઈ ફાટક બંધ છે, કોઈ ઓપ્શન જ નથી, તો જોવું કેવી રીતે. હવે આવવાનો છે વરસાદ અને આ વિડીયો સમર્પિત છે મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને. સાહેબ, અમારું નવસારી ખૂબ નાનું છે, અહીંયાનો લોકો છે ને બહુ જ સહિષ્ણુશીલ છે, બહુ જ સારા છે, વ્યક્તિત્વ એમનું સારામાં સારું છે. એ લોકો કોઈ દિવસ કોઈની હાથે રાગવેશ રાખતા નથી, પ્રેમથી જીવે છે, શાંતિથી જીવે છે. પરંતુ અહીંના લોકોની શાંતિ ભંગ કરવામાં મોટામાં મોટો જો કોઈનો હાથ હોય ને, તો એ સરકારી યોજનાઓને જમીન ઉપર ઉતારનારા અભણ એન્જિનિયરોનો અને સૂઝબૂઝનો. કારણ કે આ લગભગ 114 કરોડ રૂપિયા ખર્ચીને, અને એ 114 કરોડ સાહેબ અમારા બધા નાગરિકોના ટેક્સના પૈસા છે. અને એ બધો ટેક્સ છે ને, આ ભાઈ લારીમાં આટલો બધો સામાન ઉચકીને જતાં બી એ માણસ ટેક્સ ભરીને આ સામાન લઈને આવ્યો છે. એડવાન્સ ટેક્સ તમને પે કરીએ છીએ અમે દરેક વસ્તુ ઉપર. આ કાકા કેરીના પાછળ બી ટેક્સ આપીને આવ્યા અને આટલી મહેનત કરે છે, તે છતાં તમારું બાકી નથી રાખતા એમ. હવે વરસાદ આવવાનો છે. આ જે બ્રિજ છે, આ બ્રિજ ઉપર પાણી ભરાઈ જાય છે અહીંયા. સાહેબ, ગયા વર્ષનો હું તમને વિડીયોની મારી થોડીક ઝલક બતાવી દઉં, એ તમે આ ઝલક જોઈ લો. હવે ફાટક પણ બંધ છે.
બ્રિજ પણ બંધ છે, નાગરિકોએ આમ તેમ જવું કેવી રીતના, આ મોટો યક્ષ પ્રશ્ન છે. આ સરકારી એન્જિનિયરો એવું તો શું ભણીને આટલા મોટા બ્રિજ બનાવે છે કે આ બધી સમસ્યાઓનું નિરાકરણ તેઓ લાવી નથી શકતા, પરંતુ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા ખૂબ અલગ હોય છે. સવારના બેઠેલા છે, નાસ્તો પાણી કર્યો નથી. પણ સામાન જોવા ગયા તો સામાન એક થાળી નથી, એક શર્ટ નથી, પેન્ટ નથી, કપડાં નથી, વાસણ નથી, ઝૂંપડા નથી, કંઈ કરતા કંઈ નથી. જે છે ત્યાં પહેરેલા કપડે તમારી સામે ઉભેલા છે. જ્યારે તમને વોટની જરૂર પડે જનતાની, ત્યારે તમે દોડીને આવી જાવ છો, પણ અત્યારે એ જ જનતા અત્યારે મરતી છે, એ જ પબ્લિક મરતું છે, એ જ માણસ અત્યારે એમના ભૂખા હવવાના બેલા છે, પાણી વગરના નાના નાના પોયરા હાથે. આ ઝલક છે ગયા વર્ષની આ પરિસ્થિતિ છે આ બ્રિજની. આ જો બ્રિજની પરિસ્થિતિ હવે તમે જોઈ, ગરનાળાની પરિસ્થિતિ. આખા નવસારીને ખબર છે કે વરસાદ પડે એટલે આ ગરનાળું ફૂલ થઈ જાય. ગરનાળામાંથી અવર જવર પોસિબલ નથી. 6-7 કલાક પંપ નાખીને કામ કરવામાં આવે, તે પછી આમાંથી થોડું ઘણું પાણી રિલીઝ થાય, બરાબર. અને હજુ તો ગઈકાલે વરસાદે ખાલી સ્માઇલ આપી છે, સ્માઇલ એક ઝલક આપી છે 5-10 મિનિટની. એ 5-10 મિનિટની વરસાદની ઝલકમાં આ લોકો એવા જળજળિયા થઈ ગયા છે નવસારીના લોકો આ પાસ કરવામાં કે એની કોઈ હદ નથી. હું તમને બતાવું છું અંડરપાસ. પહેલાં તો બ્રિજ માટે જે અંડરપાસ બન્યો છે, હા, કમિશનર સાહેબને મેઇન જણાવવાનું, જો તમારા ધ્યાનમાં ના હોય, તમે ના અભ્યાસ કર્યો હોય તો, આ જે બ્રિજ બન્યો છે અહીંયા વરસાદમાં પાણી ભરાઈ જાય છે આટલે, એટલે પ્રશાસન દ્વારા આ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે. આ બ્રિજ અહીંથી પેલી પાર જવા માટે બનાવવામાં આવ્યો છે. આ બધાને ખબર છે, પણ તે છતાં મારે બોલવું પડે, કારણ કે મને એવું લાગે છે કે નાગરિકોની વાત નથી પહોંચતી. આ બ્રિજ અહીંયાથી ચડીને પેલી સાઈડ રસ્તો ઓળંગીને બનાવવામાં આવ્યો છે, એના માટે આવ્યો છે. 114 કરોડ રૂપિયા લગભગ ખર્ચવામાં આવ્યા છે. એના નીચે, આ બ્રિજના નીચે એક અંડરપાસ છે જૂનો, એ અંડરપાસમાં પાણી ભરાઈ જાય. બીજો અંડરપાસ, તેમાં પણ પાણી ભરાઈ જાય. રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યો છે. એક જ ઓપ્શન છે, ત્યાં ખૂણા ખાતરામાં જે પેલું પ્લેટફોર્મનું પાર્ટીશન છે બનાવવાનું, પેલી બાજુ જવાનો પ્લેટફોર્મનો ઓવરબ્રિજ જે મુસાફરો માટે હોય, તેના સિવાય કોઈ ઓપ્શન નથી. એટલે વરસાદ જ્યારે સાહેબ પડશે ત્યારે તમે તમારા જલાલપુરના ટેક્સ પેયરોને પેલી બાજુ પહોંચાડવા માટે શું કરી રહ્યા છો? 1 વર્ષ પહેલાં અમે આ રિપોર્ટ અહીં મૂક્યો હતો કે આટલી મોટી તકલીફ છે. આ ગરનાળાની હાલત અત્યારથી જ જોઈ લો, આ ગરનાળાની હાલત અત્યારથી જ જોઈ લો. દુનિયાભરનો ટ્રાફિક અત્યારથી જામ છે. વરસાદમાં શું હાલત થશે યાર? અને 1 વર્ષ સુધી તમે શું કર્યું? બીજું, આ કયા અભણ એન્જિનિયરની બુદ્ધિ હતી કે એ માણસે વોટર લેવલ ચેક નહીં કર્યું? જૂની પૂરો આવતી હતી, જૂનો વરસાદ પડેલો હતો, ત્યારે નવસારીમાં પાણીનું લેવલ કેટલું છે તે આંકડાઓ તો આપણા પ્રશાસન પાસે હોય છે ને. તો જો અહીંના સ્થાનિકો સાથે, આગળ પણ 2-3 જણા કહી ગયા છે કે સ્થાનિકો સાથે નિષ્કર્ષ કરવાનો હોય, એ લોકોનો અભિપ્રાય લેવાનો હોય. હવે આ 114 કરોડનો બ્રિજ ઝાપટા જેવા વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય ને ફેલ થઈ જાય વર્ક કરતો, તો પછી આ પૈસા ખર્ચવાનું કારણ શું? વરસાદમાં કોઈ ઉપયોગ કરી નથી શકવાના, ગરનાળું બંધ થઈ જાય છે, ફાટક બંધ છે, લોકોએ જવું કેવી રીતે? અને હવે આ 15-20 દિવસમાં વરસાદ જો ચાલુ થઈ જાય, મહિનામાં ચાલુ થાય, તો તમે લોકો એવા કયા યુદ્ધના ધોરણે કામગીરી કરવાના? 100% જે કામગીરી આખું વર્ષમાં પૂરી કરવાની હોય તે તમે 1 મહિનામાં કરવા જાઓ તો એમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નથી થવાનું, બરાબર છે? એટલે નાગરિકોએ ક્યાં જવું, કોને કહેવું, ક્યાં બોલવું, કંઈ ખબર નથી પડતી, કંઈ સમજ નથી પડતી. આ કેટલી ખરાબ હાલત છે, આ જોઈ લો. આ કેવી રીતના લોકો આવે ને જાય, કઈ રીતના આવે મને કહો? પેલું અંડરપાસ તો બંધ જેવું જ થઈ ગયેલું છે. આ અંડરપાસની તો હજુ 2 મિનિટના ઝાપટામાં આવી હાલત છે. ચાલો આગળ બતાવી દઉં તમને. એટલી ખરાબ હાલતમાં યાર શું કરે? કોણ જાય, ક્યાં જાય, કેવી રીતે જાય? આ અંડરપાસ છે, આ રોડ આવો થઈ ગયેલો છે. માસી, ચાલવામાં તકલીફ પડે કે? પડે ને ભાઈ, એ જ કહેતા છે અમે. પાણી આ ભરાઈ જાય તો શું કરવું? વરસાદમાં શું કરો, કેવી રીતના? એ જ તે વિચાર કરતા નોકરી છોડી દે. નોકરી છોડી તો શું કરે? ઘર કેવી રીતના ચાલે? ઘર કંઈ બી કંઈ ઘરકામ કરવું પડે.
નોકરી તો કેટલા વર્ષથી આવી તકલીફ? અમને અહીંયા તો કેટલા વર્ષ થઈ ગયા. ખાખરામાં હિતેશભાઈ છે ને ત્યાં બાજુ કરતા છે કામ. શું કરે, બહુ તકલીફ પડે, પગ બી દુખે, આ રિક્ષા ગાડી. હા, એટલે ચાલવાવાળો માણસ બિચારો ક્યાં જાય? અને બીજું, જ્યારે રાહદારીઓ અહીંયાથી ચાલતા જાય છે ત્યારે આ જગ્યા એક એડવેન્ચર ઝોન કરતાં ઓછી નથી. ભાઈ કેવું ચાલે, મજા આવતી છે? જો કાફી સરસ છે. આ તો જરાક થયા કરે વરસાદના લીધે, કંઈ ટેન્શન નહીં લેવાનું, દેશના સાથે રહેવાનું, દેશના વિકાસમાં સહયોગ આપવાનો. અરે પણ દેશનો નાગરિક પેલી બાજુ જવા કરે શું? આ માસી એમ કે મારે નોકરી છોડી દેવા પડશે. છોડી તો દેવાની પડે, છોડવાનું આનું કામ. આ હજુ વરસાદ 5 મિનિટ પડ્યો છે ભાઈ. હા, પણ તમે એને કયા જો ચશ્માથી આ શહેરને જો જોતા છો? દર વર્ષે માણસે આ પેલી side આ જવા તકલીફ માટે પડે, શું દર વર્ષે તકલીફ પડે, પણ જરાક ધ્યાન આપવાનું. એ પહેલાં કામ શરૂ કરવા પડે, કેમ કે આવવા જવામાં તકલીફ જરાક દર વર્ષે તકલીફ પડે, તમે દર વર્ષે પડે. હા, આ તો બધા આવું જ છે. જો મોસ્ટ ઓફલી મેં બાઇક પર જ જાઉં, પણ તકલીફ પડે જ. ચાલવા વાળો માણસ પેલી બાજુ જાય કેવી રીતે? એ તો પછી પાણી ભરાઈ ગયેલું એટલે કપડાં ઉપર કરીને જ જવા પડે, એના સિવાય કોઈ રીઝન નથી. આપણો દેશ આ લાયક છે, આપણા દેશની જનતા આ લાયક છે. તમે કહો ને કે દેશમાં થોડું ઘણું ચાલે, તમે કયા ચશ્માથી જોતા છો દેશને ખબર નહીં, પરંતુ આપણા દેશના મંત્રી અહીંયા આવશે ને ચાલતા જાવ હોય તો તમે પાણીમાંથી લઈ જશો કપડાં ઊંચા કરીને? નહીં. આ દેશ આ જે પરિસ્થિતિ ત્યારે તો પાણી સાફ થઈ જાય, અગર મંત્રીજી પધારે ત્યારે તો પાણી સાફ થઈ જાય. બાકી એમ ના થાય. એમ તો જો તકલીફ આ છે. દેશ આની વચ્ચે કેવી રીતના દેશ ચાલશે મને કેવો તો જરા. એક મિનિટ, સાઈડમાં લઈ લો. એમ તમે આવી ગયા ને સાઈડ પર જવા માટે? આવું આવીએ ચાલો. આ ભાઈ એમ કહે છે કે બધું સુરક્ષિત છે, લોકોએ પેલી બાજુ જવું કેવી રીતે? એ તો પાણી ભરાઈ ગયેલો એટલે તકલીફ તો પડતી છે જરીક. આ તો છે, પાણી નથી ભરાયું તો બી ચાલતો માણસ કેવી રીતે જાય? એ તો નહીં જવાય. પેલા ફાટક બી બંધ થઈ ગઈ ને એ બી નહીં જવાય. એ તો મારું ઘર જલાલપુરમાં હોય તો મારે જવાનું બંધ કરી દેવાનું? નહીં એ થોડી બંધ કરાય. પછી તમે કઈ રીતે કહો છો કે બધું દેશમાં બધું બરાબર ચાલતે છે? એમ તો બરાબર છે, આટલું પાણી તો તકલીફ તમારી પાસે ગાડી છે સાહેબ. શું છે હવે પ્રધાનમંત્રીનું તમે નામ લઈ, બરાબર? પ્રધાનમંત્રી શું કરે, જો તમને ખબર દેશની હાલત કેવી છે. આજે મોદીએ કંઈ પણ પાસ કરે તો અહીંયા આવતા કેટલો ટાઈમ લાગે ને કેવી રીતે અરે બને. મોદી સાહેબ આખા વર્લ્ડનું સર્વશ્રેષ્ઠ કામગીરી કરે છે. એ વર્લ્ડના ટોપ મોસ્ટ લીડર છે મારા મતે બી. પણ મેં તમને એમ કહ્યું, તમે એમ કીધું કે નાગરિક અહીંયાથી જાય તો આ કપડાં ઊંચા કરીને જતા રહી, તો આપણા મંત્રી જો અહીંયા વિઝિટ પર આવે તો કપડાં ઊંચા કરીને મોકલશો એમને? નહીં. તેને છે વરસાદમાં નહીં. એક મિનિટ. આ ભાઈ બી તમારા વિસ્તારના હશે. આ ભાઈ એમ કે દેશ બધો વ્યવસ્થિત છે, આ થોડી ઘણી તકલીફ રહે, થોડી ઘણી કોઈ તકલીફ છે. વ્યવસ્થિત નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ જ છે. આ સાહેબ એમ કે પાણી ભરાઈ જાય તો કપડાં ઊંચા કરીને જતો એ રહેવાનો. સાહેબ અંધભક્ત હશે એટલે એને એવું થાય. બાકી ઉનાળામાં આવી રીતે પાણીનો બગાડ થવો નહીં જોઈએ. લોકો પાણી માટે તરસે છે અને આ પાણી કેટલો બગાડ થયો છે તમે જોઈ શકો છો. ગરનાળામાં ચોમાસામાં પાણી ભરાતું હોય, પાતો ઉનાળામાં ભરાણું નવું લાગે છે. નવું લોકો ઉનાળામાં ભરાય છે. ઉનાળામાં પાણી ભરાણું નવું લાગે છે. પાણી બી જોઈ લઈએ. આ પાણી જોવા પડશે આપણે. હા, અહીંયા શું અભિપ્રાય છે તમારો? અમારા પ્રશ્ન સાચા છે, માણસ જાય કેવી રીતના પેલી બાજુ? ઘણા બધા ઓપ્શન છે ને, એવું થોડુંક છે પાણી ભરાઈ ગયું. આ તો કુદરતી છે, બરોબર, ભરાઈ જાય પાણી. બીજા બધા ઓપ્શન ઘણા બધા છે. કઈ રીતે જવું? આ ઓવરબ્રિજ છે, પેલી બાજુ નાડું છે. ઓવરબ્રિજ? આ ઓવરબ્રિજ, આ ઓવરબ્રિજમાં તો અહીંયા પાણી ભરાઈ જાય છે. બંધ કરવું પડે. ક્યાં? આ ઓવરબ્રિજમાં એટલે પાણી ભરાઈ જાય. અરે આ ઉપરથી ઉપરથી પાણી ભરાઈ જાય. વિડીયો છે મારી પાસે. ક્યાં? ચાલો ક્યાં પાણી ભરાય? અહીંયા સ્ટાર્ટિંગમાં. ક્યારે ભરાણું પાણી? એ તો બહુ વરસાદ આવે તો એ તો આપણે થઈ શકે. એ તો બહુ વરસાદ આવે ને તો બહુ થઈ શકે. તો આપણે બધી એડજસ્ટ કરવું પડે. આપણે નાનું એવું આપણું ઘર લઈને બેઠા હોય ને એમાં સેટલમેન્ટ એડજસ્ટ કરવું પડે. ના થાય. આપણે આપણું ઘર બાંધતા હોય ને તો આપણે પારોડી જોઈએ કે પાણી કાવાનું. આ વ્યવસ્થા છે જવાની. થોડી ઘણી સમસ્યા તો છે ને, હરેકને રહેવાની એટલે છે. તમારા માટે આ સમસ્યા નથી? કઈ આ સમસ્યા તમારા માટે નથી, પણ એનો આપણે ઓપ્શન ન કાઢી શકીએ. શું કાઢ્યું? આપણે બીજે તો વહી જાય પાણી. આ તો અરે સાહેબ, ફાટક બંધ છે. પ્લેટફોર્મ પરથી જાઓ તો પ્લેટફોર્મ ટિકિટ લેવાની. ચાલતો માણસ બ્રિજ ચડીને પેલી બાજુ જઈ કેવી રીતના દોડ? એ તો રૂલ્સ છે તો રૂલ્સ તો પાડવા પડે ને. એટલે બ્રિજ પરથી જવાના રૂલ્સ હોય ચાલતા માણસ? ના, ટિકિટની વાત કરું. ટિકિટ લેવી પડે તો લેવી. ચાલતો માણસ બ્રિજ ઓળંગીને જઈ શકે? નહીં જઈ શકે. આ તકલીફ ના કહેવાય? તકલીફ પૂરેપૂરી તકલીફ કહેવાય. એમ કે થોડીક સમસ્યા છે, આનો ઓપ્શન આપણે પૂરેપૂરી સમસ્યા છે. ગયા વર્ષે બી આપણે પાણી ભરાયું તો ક્યાં યુદ્ધ કર્યું તો આપણે ચાલે છે. નહીં ચાલે. કાકા, રિક્ષા બંધ થઈ ગઈ. આ પાણી અત્યારે કેવી રીતના ભરાઈ ગયું? એ તો ખબર નહીં હવે. આજે ને ચોમાસું બેસેલું એટલે ચોમાસામાં તકલીફ પડે કે? ભરતી તો છે જ, શું કરે બોલ. આ કાકાની રિક્ષા બંધ પડી ગઈ. ધક્કો મારી આપું?
ધક્કો મારી આપું? કંઈ નહીં ભાઈ, સેવા તો કરવી જ પડે ને. ચાલો ધક્કો મારી આપું. આય ચાલે? ઓકે. આ ઓવરબ્રિજ બનાવ્યો તેની સાથે એક અંડર બાયપાસ બનાવેલું છે, બરાબર છે. એ બાયપાસની બી હાલત તમને બતાવી દઉં. આ તો વરસાદ નથી એટલે ખુલ્લું છે, બાકી વરસાદમાં અહીં જવું અશક્ય છે. અમે વિઝ્યુઅલ બતાવ્યા છે કેવી હાલત થાય છે એની. હાલ તમને બતાવી દઉં. આ રેલવે દ્વારા બનાવેલું બીજું અંડરપાસ છે, નવું. અને કાકા, આ વરસાદમાં આ અંડરપાસ કામનો છે ખરો? પાણી ભરાઈ જશે, તકલીફ વરસાદમાં 101% પાણી ભરાઈ જશે. આ વરસાદમાં અંડરપાસ કામનો ખરો? વરસાદમાં ચાલુ રહી ખરો? શું વરસાદ પડે ત્યારે વરસાદ પડે, હજુ નોર્મલ વરસાદ પડ્યો તો બી આ પુલકો ફૂલ થઈ ગયું છે, એટલે તકલીફ તો રહે. કેટલા વર્ષથી આ તકલીફ? વરસાદ તો બહુ વર્ષ થઈ ગયા, ઘણા વર્ષથી. શું કહેશો બીજું? આ સમસ્યાનું નિવારણ આવી શકે એવો દેખાતો નથી. પાણી જવાનો કોઈ માર્ગ દેખાતો નથી. રોજ જવાનું તમારે? રોજ જવાનું? રોજ દિવસમાં 4 વાર જવાનું, 4 વાર આવવાનું. વાસ્તવિકતાના દર્શકોને બી કમિશનર સાહેબ ડિમાન્ડ એવી રહી છે ઘણીવાર કે અમારા જે બી વિડીયોઝ એપિસોડ હોય છે ને, અમે બુદ્ધિજીવીઓને બોલાવીએ છીએ અને એમની અમે સલાહ સૂચનો લઈએ છીએ, કારણ કે એ લોકોએ અહીં વર્ષો કાઢ્યા છે. એ લોકોને સૂઝબૂઝ છે, કોઠાસૂઝ છે અહીંની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ તમામ. સીપી નાયક આપણી સાથે છે અને આ રેલવે સ્ટેશનનો જ મુદ્દો છે. સાહેબ, વરસાદમાં તમને પરિસ્થિતિ ખબર છે, ગયા વખતે તમે જોયું હતું, જાતે પણ ગયા હતા નિરીક્ષણ કરવા. ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ જાય, 114 કરોડનો બ્રિજ છે. અંડર બાયપાસ તો પાણીથી ભરપૂર હોય છે. ફાટકનો વૈકલ્પિક રસ્તો બંધ કરી દીધો. ફાટક પરથી કોઈ જાય ને મરી જાય તો બિચારાને કમ્પન્સેશન નહીં મળે. ત્યાં પ્લેટફોર્મ ટિકિટ લેવાની. માણસે જવું કેવી રીતના? અને સરકાર જે આ બધી યોજનાઓ લાવે, પાસ કરે, એની અમલવારી કરે, તો વિપક્ષ કેમ ચૂપ રહે છે? આવું દેખાતું નથી વિપક્ષને? વિપક્ષને બધું દેખાય છે, પણ આ તો મારા ફાધર કહેતા તેમ ઢોરશાહી છે. લોકશાહી નથી, ઢોરશાહી છે. ને આ કંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે ને, ટેબલ પર બેસીને વાસ્તવિકતાની વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે. ખરેખર આ બનાવતા પહેલાં આજુબાજુના જે જૂના રહીશો છે એ લોકોને પૂછવું જોઈએ. તેમજ એ એરિયાના જે આપણે પાણી કેટલું ભરાય છે એનો અભ્યાસ કરવો જોઈએ. તમે એ લોકોનું અક્કલનું પ્રદર્શન તો એ જોયું કે આ રિંગ રોડ બનાવવાનો, એ રિંગ રોડ પરથી ઉપર ચડવાનો રસ્તો જ નહીં બનાવ, પુલ જ નહીં બનાવેલો. અને આ તો તમે 1 ઇંચ પાણી પડે કે અડધો ઇંચ પડે તો બી બંધ થઈ જાય. એનો જ્યાં સુધી નિકાલ નહીં થાય તો પહેલાં સુધી તે જ પ્રકાશ ચોકીસ વખતે જે પરિસ્થિતિ તે જ પરિસ્થિતિ છે. તો આ રીતે એ લોકો બેસીને વાસ્તવિક લોકોને પૂછો, કોઈનું સાંભળો. ટેબલ પર બેસીને જો તમે નિર્ણય લેવાના હોય તો આ જ હાડમારી રહેવાની. ને આ લોકશાહીને આ લોકશાહી છે, પણ લોકશાહીની અંદર જે મેજોરિટી જે સરકાર આપે છે એ ઢોરશાહી સમાન છે. એક પણ માણસ કોઈ બોલી નહીં શકે, કોઈ વિરોધ નહીં, એના પર ચર્ચા નહીં, ને મંજૂર મંજૂર મંજૂર. તેનું આ પરિણામ છે, જેને કારણે પ્રજાએ વેઠવું પડે છે. વાસ્તવિકતા તમે સ્થળ પર જઈને જુઓ કે ભાઈ ફલાણી જગ્યાએ આ પ્રશ્ન ઊભો થયો, આજુબાજુના પૂછો, એના પર નિર્ણય લેવો, લોકોને વિચાર કરો, વિમર્શ કરો, પછી તમે નિર્ણય લે તો તમને તમારો એ જે પૈસા આજે 114 કરોડ ખરી ગયા તે આજે દૂરમાં ગયા. કે કમિશનર સાહેબે આનો અભ્યાસ કરી, એક્સપર્ટોનો ઓપિનિયન લઈ અને એનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. તો તે પ્રજાના હિતની વાત છે. અને 114 કરોડ જે પાણીમાં ગયા તેનું શું કરી શકાય? તેની સામે આ જે તે વખતના એન્જિનિયરો હોય કે તે લોકોની પાસે એનો ખુલાસા માગો કે તમે બાંધકામ કરીને પ્રજાને 114 કરોડ રૂપિયા તમે વાપર્યા, તે તમે વ્યય માટે ગયા. આ તો જે પહેલાં પ્રકાશ ટોકીસ હતી, આ બીજી પ્રકાશ ટોકીસ થઈ આપણે. ના, પણ ત્યારે તો ફાટક ખુલ્લું હતું સાહેબ. હવે જાય કેવી રીતના માણસ? કંઈ નહીં, હવે તો એ લોકો હેલિકોપ્ટર આપે ને. આ તો દેશની પ્રગતિ છે, વિકાસ છે, એટલે વિકાસમાં એ લોકો આ બાજુથી પેલી બાજુ જવા માટે હેલિકોપ્ટર આપે. હવે આ વિસ્તાર પૂર વિસ્તાર છે સાહેબ. ધારો કે પૂર આવ્યું, આપણા કોઈ મંત્રી સંત્રીઓ આ જગ્યાની ચકાસણી કરવા આવ્યા, તે સમયે જો એમને કોઈ શારીરિક મોટી તકલીફ આવી પડી કે ઇમરજન્સી જવું પડે હોસ્પિટલમાં, એ લોકો કેવી રીતના ઓક્યુપેશન કરશે? તમે જુઓ છો ને, પેલા CR પાટીલ સાહેબને પૂછ્યું
કે ભાઈ તમારું આટલું બધું રક્ષણ ને અમે આટલા પૈસા ભર્યા ટેક્સ ભર્યા અમારું કોઈ રક્ષણ નહીં. મંત્રી સાહેબ માટે તો એ લોકો તાત્કાલિક બધું કરી શકે. કોઈ બી મોટો માણસ છે ને પહેલાં એમ કહેતું કે ભાઈ માણસ થવું તો મોટો ગુંડો થવું કાં મોટો રાજકારણીય થવું તો જ તમને હોસ્પિટલમાં બી ટ્રીટમેન્ટ મળે. ગરીબ માણસનો કોણ પૂછનાર છે? કોઈ એ લોકોને આજે ધારો કે નવસારીમાં કેટલાઓ બનાવ બન્યા છે અજુગતા. આપણે આ નવો બધો હોલ બંધાયો ત્યાં આપણે છોકરા 2 મરી ગયા, આ પાણીમાં તળાવમાં ડૂબી ગયા. એનું કોઈ સેફટી મેઝર નહીં, કંઈ નહીં, જવાબદારી કંઈ નહીં. આવી સરકાર તો મેં તો નહીં જોઈ ભાઈ કોઈ દિવસ આટલા વર્ષમાં. મને આજે કેટલા વર્ષથી આ નવસારીમાં રહ્યું છું ને વાસ્તવિકતાની તમે વિરુદ્ધની વાત કરો કે કેટલા દાડા ચાલે ભાઈ. હમણાં તમારું રાજ છે ત્યાં સુધી ચાલે પણ પછી એનો બી અંત આવે. દરેક વસ્તુનો ઇન્દિરા ગાંધીની સરકારનો બી અંત આવે, મોદી સાહેબની સરકારનો બી અંત આવે. ને વહીવટ કરતા હોય આ બધાની ઉપર વોચડોગ છે. વહીવટ કરતા જે હમણાં એડમિનિસ્ટ્રેટરો છે એ લોકોની વિશેષ જવાબદારી બને છે કે આનો કોઈ બી નિકાલ લાવવો જોઈએ. પ્રશ્નને વાચા આપ્યા કરે ને એના પર અમલ નહીં થાય એ વાત બહુ વાસ્તવિક નથી. પણ સાહેબ એક પ્રશ્ન ખાલી હવે એ જ આવીને ઊભો રહેતો છે કે નાગરિકે કરવું શું ભાઈ? અમે તો યાર એડવાન્સ ટેક્સ આપી દઈએ કંઈ બી વસ્તુ લઈએ પહેલાં, અમારા ટેક્સના પૈસા બધી વસ્તુ બને. ક્યાર સુધી ખાલી આવો બડાપો કાઢવાનો? બીજી વસ્તુ, ગયા વરસાદની અંદર તમે અને મેં ભર વરસાદે પરસેવો પાડેલો છે, સાચી વાત, બરાબર? તો એનું અત્યારે પરિણામ શું છે? 1 વર્ષ કાંઈ નહીં. આ લોકશાહીના હિસાબે ને આ મેજોરિટીનું પરિણામ છે, બીજું કંઈ નથી. આ મેજોરિટી છે ને તે આપી દે એનું આ પરિણામ છે. પ્રજાએ તો હળીમારી સહન કરવાની, વાત કરવાની, ચર્ચા કરવાની, પરિણામ શૂન્ય. મને એવું લાગે છે આ કમિશનર સાહેબ છે એ કંઈ નહીં તો કંઈ એમની પાસે હું આશા રાખું છું કે કંઈ નહીં તો કંઈ કરશે અને પ્રજાના હિતનું વિચારશે. કારણ કે એ બુદ્ધિજીવી માણસ છે, સમજી શકે એવા છે, વાસ્તવિકતાવાદી છે. તો એમણે એના માટે આ એમને ચોમાસું પહેલો કદાચ એમનો તો આ પ્રસંગ હશે એટલે કંઈ નહીં તો કંઈ કરશે એવી મને આશા અને શ્રદ્ધા વિશ્વાસ. આ જ રિક્વેસ્ટ અમારી બી છે કમિશનર સાહેબને. અમે વિડીયોને શરૂઆતમાં કીધું હતું કે સાહેબ અમારા નવસારીની તાસીર આવી છે, એની ભૌગોલિક પરિસ્થિતિ આવી થઈ ચૂકી છે જેમાં ઘણા બધા લૂપ હોલ્સ છે. હવે આપ આ જગ્યા ઉપર આવો, અહીંની ચકાસણી કરો. આપની કોઠાસૂઝ ખૂબ સારી છે. નવસારીએ આપને ગૌરવવંતું આમંત્રણ આપ્યું છે, આપને નવસારીના દીકરા તરીકે સ્વીકારી પણ લીધા છે. તો હવે એક દીકરા તરીકેની ફરજ પૂરી કરીને આ જલાલપોર અને નવસારીને જોડતો રેલવે ઓવરબ્રિજનો પ્રશ્ન જે છે તેનું સોલ્યુશન લાવો. લોકો કઈ રીતના પસાર થઈ શકે સારી રીતના, સેફલી, તે આપણે વિચાર કરીએ. આભાર.